શું છે પણ આપના દ્વારા હું જાણવા માંગીશ કે પ્લાસ્ટિક સર્જરી એ શું છે, કોસ્મેટિક સર્જરી અને પ્લાસ્ટિક સર્જરી શું એક જ છે? આ અહીંયા એક સવાલ આવીને ઉપર હોય છે. પ્લાસ્ટિક સર્જરી એ એક એવી તબીબી ક્ષેત્રની બ્રાન્ચ છે કે જે સામાન્ય રીતે નરમ ટિશ્યુ એટલે કે નરમ પેશી અને ચામડીને ડીલ કરતી એક સર્જિકલ બ્રાન્ચ છે. રાઈટ. આ બ્રાન્ચમાં સામાન્ય રીતે અમે ચામડી અને ચામડીને લગતી સર્જરી અથવા નાના એકદમ નાજુક હાડકાં હોય તેની સર્જરીને ડીલ કરતા હોઈએ છીએ. હાર્ટ માટે જેમ હાર્ટ સર્જરી હોય, બ્રેઇન માટે બ્રેઇન સર્જરી હોય, એવી રીતે ચામડી અને નરમ પેશીઓની જે સર્જરી હોય એને પ્લાસ્ટિક સર્જરી કહેવાય છે. બીજો તમારો પેટા પ્રશ્ન એ છે કે પ્લાસ્ટિક અને કોસ્મેટિક સર્જરી એક જ છે. તો દર્શક મિત્રોને હું એ વસ્તુથી માહિતગાર કરીશ કે એક ગેરસમજ છે કે પ્લાસ્ટિક સર્જરી અને કોસ્મેટિક સર્જરી એ એક જ છે. તે ખોટું છે. કોસ્મેટિક સર્જરી એ પ્લાસ્ટિક સર્જરીનો એક ભાગ છે. પ્લાસ્ટિક સર્જરી એ ખૂબ વિશાળ બ્રાન્ચ છે, શાખા છે, અને એમાં પેટા શાખાઓ જેવી કે બર્ન્સ, ફેશિયોમેક્સિલરી સર્જરી, હેન્ડ સર્જરી, માઇક્રોવાસ્ક્યુલર સર્જરી અને કોસ્મેટિક સર્જરી આવી અનેક બ્રાન્ચીસ છે. એટલે આમ જોવા જઈએ તો કોસ્મેટિક સર્જરી એ પ્લાસ્ટિક સર્જરીનો એક ભાગ છે. જી. તો દર્શક મિત્રો, આપને પણ આ સર્જરીને લગતો, પ્લાસ્ટિક સર્જરી, કોસ્મેટિક સર્જરીને લગતો કોઈ પણ એવો સવાલ હોય તો આપ સીધો અમને કોલ કરીને સીધી આપ ડોક્ટર હિતેશ સાથે વાત કરી શકો છો. અમારો નંબર સ્ક્રીન ઉપર, આપની સ્ક્રીન ઉપર ફ્લેશ થઈ રહ્યો છે. તે જ નંબર ઉપર કોલ કરીને આપ સીધી ડોક્ટર સાથે વાત પણ કરી શકો છો. અને આપને કોઈ પણ એવો મૂંઝવતો પ્રશ્ન હોય, આપ કોઈ ટ્રીટમેન્ટ લેવા માંગતા હો તો જરૂરથી તેમની સાથે આપ કન્સલ્ટ કરી શકો છો. તો આગળ અહીંયા વાત કરીએ ડોક્ટર હિતેશ કે બર્ન્સ અથવા દાઝી જવાના કેસમાં પ્લાસ્ટિક સર્જરીની એવું સાંભળ્યું હોય છે કે એની સૌથી મહત્વની ભૂમિકા અહીંયા રહેલી હોય છે. એ ભૂમિકા કઈ અહીંયા ગણાઈ શકાય? બર્ન્સ એક જટિલ પ્રશ્ન હોય છે. સમાજ માટે એક ખૂબ જ કલંકકારક જેને કહી શકાય એવો પ્રશ્ન છે, જેનું હજી પણ ડે બાય ડે કેસીસ અવેલેબલ છે, થતા હોય છે. પ્રિવલન્સ ઇઝ સ્ટીલ પ્રેઝન્ટ. રાઈટ. બર્ન્સ અને પ્લાસ્ટિક સર્જરી ડિપાર્ટમેન્ટમાં અમે બર્ન્સની સારવાર એક આખા ઓવરઓલ એનું સારવાર જો વિચારીએ તો બર્ન્સની સારવાર બે પ્રકારે થતી હોય છે. એક તાત્કાલિક સારવાર અને બર્ન્સની ડિફોર્મિટીઝની સારવાર. તાત્કાલિક સારવારમાં જો જોવા જઈએ તો બર્ન્સ જ્યારે થયું હોય ત્યારે શરીરના મોટા ભાગનો જો ચામડી ઇન્વોલ્વ થયેલી હોય તેમાં, તો પ્લાસ્ટિક સર્જરીની ખૂબ મહત્વની ભૂમિકા એમાં રહેલી હોય છે. અને જો એના દ્વારા સારવાર કરવામાં આવે તો તેનું ખૂબ સારું અને ધાર્યું પરિણામ મળતું હોય છે. બીજી જે એની ડિફોર્મિટીઝની વાત કરીએ આપણે તો પોસ્ટ બર્ન ડિફોર્મિટીઝ અથવા તો ઘા અને નિશાન જેવા જે રહી ગયા હોય બર્ન્સ પછી, તો એની સારવાર પણ જો પ્લાસ્ટિક સર્જન દ્વારા કરવામાં આવે તો એ ખૂબ સારું પરિણામ અથવા ધારું પરિણામ આપણે મેળવી શકીએ છીએ. એટલે એ રીતે જોવા જઈએ તો બંનેમાં પ્લાસ્ટિક સર્જરીનો અથવા પ્લાસ્ટિક સર્જનનો ખૂબ સારો રોલ છે. જી. તે સાથે જ અહીંયા આગળ વાત આપણે કરીએ તો કોસ્મેટિક સર્જરીમાં કઈ સર્જરીનો અહીંયા સમાવેશ થતો હોય છે? કોસ્મેટિક સર્જરીઝ બહુ જ પ્રિવલન્ટ છે અત્યારે, બહુ જ કોમનલી થતી પ્રોસિજર છે જે દર્શક મિત્રો કદાચ તેનાથી બહુ અવેર નહીં હોય. જેમાં મુખ્યત્વે બોડી કન્ટુરિંગ એટલે કે બોડી શેપિંગ પ્રોસિજર, જેમાં લાઇપોસક્શન એટલે કે ચરબી ઓગાળવાની સર્જરી, ફેશિયલ પ્લાસ્ટિક સર્જરી જેમાં રાઇનોપ્લાસ્ટી, ઓટોપ્લાસ્ટી. રાઇનોપ્લાસ્ટી એટલે નાકને સુડોળ કરવાની અથવા સુધારવાની સર્જરી. ઓટોપ્લાસ્ટી એટલે કાનને સરખું અથવા સુધારવાની સર્જરી. ફેસ લિફ્ટ એટલે કે ચહેરા પરની કરચલીઓ દૂર કરવાની સર્જરી. આ પ્રકારની સર્જરીઓ મુખ્યત્વે જોવા મળે છે. તે ઉપરાંત ફિમેલ્સમાં બ્રેસ્ટ સર્જરી અને ગાયનેકોમાસ્ટિયા એ પુરુષોમાં ચરબી, છાતી પરની જે ચરબી છે તેને ઓગાળવાની સર્જરી. આ ઉપરાંત હેર ટ્રાન્સપ્લાન્ટ એ ખૂબ જ કોમનલી થતી પ્રોસિજર છે. આ બધી જ સર્જરીનો સમાવેશ કોસ્મેટિક સર્જરીમાં થાય છે. જી. તે સાથે સાથે જ અહીંયા મહત્વની બાબત કે ખાસ કરીને આ તમામ જે સર્જરીની આપ વાત કરી રહ્યા છો તે તમામ દર્શકો માટે એક ખુશીની વાત છે કે ગુજરાતની અંદર ને ગુજરાતમાં પણ અમદાવાદમાં આ તમામ અવેલેબલ છે. હવે ગુજરાતમાં ખાસ કરીને અહીંયા જાણવાનું મન થાય કે કઈ પ્રકારની સર્જરી વધારે અહીંયા લોકો કરાવતા હોય છે? કોસ્મેટિક સર્જરીમાં જોવા જઈએ તો કરંટ ટ્રેન્ડ્સ પ્રમાણે હેર ટ્રાન્સપ્લાન્ટ એટલે કે પુરુષો અને સ્ત્રીઓ બંનેમાં વાળનું પ્રત્યારોપણ એ ખૂબ જ સામાન્ય અથવા ખૂબ જ સૌથી વધુ થતી પ્રોસિજર છે. એના પછી આપણે લાઇપોસક્શન એટલે કે ચરબી ઓગાળવાની સર્જરીનો સમાવેશ કરી શકીએ બીજા નંબર પર. જી. તો આ બંને વસ્તુ વધારે અહીંયા થાય છે. યસ. ગુજરાતમાં હું એ પ્રમાણે કહીશ કે કરંટ ટ્રેન્ડ્સ એટલે કે હાલના તબક્કામાં જો જોવા જઈએ તો હેર ટ્રાન્સપ્લાન્ટ એ ખૂબ જ
કોમનલી થતી પ્રોસિજર ગણી શકાય. જી, તો હવે હેર ટ્રાન્સપ્લાન્ટ જે પ્રકારે કરવામાં આવે છે તો એમાં કઈ પદ્ધતિથી કરવામાં આવે છે, અને બીજી એક મહત્વની બાબત કે શું હેર ટ્રાન્સપ્લાન્ટ જો થાય છે તો તેની કોઈ આડઅસર અહીંયા જોવા મળે છે ખરી? હેર ટ્રાન્સપ્લાન્ટ એ એક સરળ પ્લાસ્ટિક સર્જન માટે તો ખૂબ સરળ સર્જરી ગણાય, પણ એમાં થતી આડઅસરોથી લોકો ખૂબ જ ગભરાઈ ગયેલા જોવા મળે છે ઘણીવાર. તો દર્શક મિત્રોને એક વસ્તુ ખાસ મારે ધ્યાન દોરવું પડે કે તમારે જ્યારે હેર ટ્રાન્સપ્લાન્ટનો કન્સર્ન હોય અથવા તેના માટે તમારે કોઈ ડૉક્ટરને સિલેક્શન આવે તો એ બેટર રહેશે કે તમે નિષ્ણાત અને અનુભવી પ્લાસ્ટિક સર્જન દ્વારા કરાવો, તે ખૂબ જ જરૂરી છે. બીજું તમે જે પ્રશ્ન પૂછ્યો તે એની કોઈ આડઅસરો, જો એક્સપર્ટ્સ દ્વારા અથવા નિષ્ણાત દ્વારા કરવામાં આવે તો હેર ટ્રાન્સપ્લાન્ટ એ અતિ સરળ અને લોકલ એનેસ્થેશિયા એટલે કે ખાલી માથાનો ભાગ એકલો બહેરો કરીને થતી પ્રક્રિયા છે, અને એ ખૂબ સરળ અને સલામત છે. ઓકે, પણ અહીંયા કેવા પ્રકારે અહીંયા કરવામાં આવે? હવે સવાલ એ પણ છે કે જો એ પદ્ધતિથી કરવામાં આવે છે તો હેર ટ્રાન્સપ્લાન્ટનો સમયગાળો કેટલો હોય છે, કેટલા સમય સુધી તે રહેતી હોય છે, શું પરમેનન્ટ પણ એમાં કંઈ કરાવવામાં આવતું હોય છે કે થોડા સમય, તો પછી વાળ જાતે ઉગે છે? આવા ઘણા બધા પ્રશ્નો અત્યારે દર્શકોને પણ થતા જશે. હેર ટ્રાન્સપ્લાન્ટ ખૂબ સારો પ્રશ્ન પૂછ્યો છે તમે. હેર ટ્રાન્સપ્લાન્ટ એ એક નેચરલ એટલે કે પોતાના જ વ્યક્તિ હોય તેના પોતાના જ વાળને આપણે રીડિસ્ટ્રીબ્યુટ કરવાના હોય છે તેમાં. એટલે માથાના પાછળના ભાગમાંથી વાળ લઈ અને તેને આગળ પ્રત્યારોપિત કરવામાં આવે છે. એટલે જે કંઈ દર્દીને પરિણામ મળે છે તે નેચરલ મળે છે. એ સૌથી અગત્યની વસ્તુ છે. એટલે જે પ્રોસિજર કરાવ્યા પછીની જે એની આડઅસરો જે હોય છે, જે કૃત્રિમ પદ્ધતિઓથી કરવામાં આવે છે તેની આડઅસરો આપણે નકારી શકીએ છીએ. એટલે આ એક ખૂબ અગત્યની વસ્તુ છે કે હેર ટ્રાન્સપ્લાન્ટ જો કરવામાં આવે તો માણસને પોતાના નેચરલ એટલે કે કુદરતી વાળ મળે છે. એટલે એને રિલેટેડ જે આડઅસરો હોય છે એ ઓછી હોય છે. અત્યારે સૌથી આધુનિક જે પદ્ધતિ છે તે FUE મેથડ છે, દેટ ઇઝ ફોલિક્યુલર યુનિટ એક્સટ્રેક્શન, અને એ પદ્ધતિ દ્વારા ખૂબ સારા અને લાંબા પરિણામો મેળવી શકાય છે. જી, હવે અહીંયા ઘણી વખત એવું જોવા મળતું હોય છે કે હાડકાનું ફ્રેક્ચર થાય છે અને ત્યાં પણ પ્લાસ્ટિક સર્જરીનો ઉપયોગ અહીંયા કરવામાં આવે છે, તો એમાં કેવી રીતે આ બંધ બેસે છે? કારણ કે આપણે જે પ્રકારે લોકો માને છે અને જેટલું લોકોના નોલેજમાં છે તેટલું તો એવું જ હોય કે બર્ન્સ થયું હોય અથવા કોઈ જગ્યાએ કરાવી હોય, જેને બ્યુટીફુલ દેખાવું છે એને જો પ્લાસ્ટિક સર્જરી કરાવી હોય છે, કોસ્મેટિક સર્જરીની આપણે વાત કરી, પણ જો ફ્રેક્ચર થાય છે અને ત્યાં પ્લાસ્ટિક સર્જનનું શું કામ? ખૂબ અગત્યનો સવાલ છે. દર્શક મિત્રોને મને આ વસ્તુથી માહિતગાર કરતા આનંદ થશે કે હાડકાનું ફ્રેક્ચર એ સામાન્ય રીતે ઓર્થોપેડિક સર્જન દ્વારા થતી સર્જરી છે અથવા સારવાર છે, પરંતુ ચહેરાના નાના જે હાડકાં હોય છે તે હાથ પગની આંગળીઓના નાના હાડકાં, એની સારવાર સામાન્ય રીતે પ્લાસ્ટિક સર્જન દ્વારા કરવામાં આવે છે. આ વસ્તુથી લોકો માહિતગાર હોતા નથી. એટલે પ્રાથમિક સારવાર અને તે પછીની ડેફિનેટિવ ટ્રીટમેન્ટ એટલે કે એની સુયોગ્ય સારવાર જો પ્લાસ્ટિક સર્જન દ્વારા કરવામાં આવે તો ફ્રેક્ચર પછીની ડિફોર્મિટી એટલે કે ખોડખાંપણ રહેવાની શક્યતાઓ ખૂબ ઓછી રહે છે. એટલે આ વસ્તુથી દર્શક મિત્રોએ ખાસ માહિતગાર રહેવું જોઈએ કે ચહેરાના નાના હાડકાં અને હાથ પગની આંગળીઓના હાડકાના ફ્રેક્ચર એ પ્લાસ્ટિક સર્જન દ્વારા જ સારવાર કરવામાં આવતી હોય છે. જી, તો દર્શક મિત્રો, આપને પણ કોઈ એવો સવાલ હોય કે કોઈ બર્ન્સનો એવો સવાલ હોય, કોઈ કોસ્મેટિક સર્જરીનો સવાલ હોય, ઘણી વખત તમામ લોકોને એવું તો થતું જ હોય કે હેર ટ્રાન્સપ્લાન્ટનો આપણે વિચાર કરીએ, હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવવા જોઈએ, પણ ઘણી બધી એવી નેગેટિવ બાબતો આપણે માર્કેટમાં સાંભળી હોય તે કારણોસર કદાચ આપણે એવી ઈચ્છા કરતા હોવા છતાં પણ ત્યાંથી થોડા બે ડગલા પાછા પડતા હોય છે. પણ એ તમામ સવાલોના જવાબ આજે આપને મળી શકે છે. કોઈ પણ એને લગતો સર્જરીને લગતો, પ્લાસ્ટિક સર્જરીને લગતો, કોસ્મેટિક સર્જરીને લગતો કોઈ પણ સવાલ હોય તો આપ સીધો અમને કોલ કરીને જણાવી શકો છો. ડૉક્ટર રિતેશ સાથે આપ સીધી વાત કરી શકો છો. ડૉક્ટર રિતેશ, હવે અહીંયા બીજી વાત કે જે હાથની જે સર્જરી કરવાની હોય છે ત્યાં પ્લાસ્ટિક સર્જન કેટલી મદદરૂપ બની શકે? તેની અંદર પ્લાસ્ટિક સર્જનની ફરીવાર એ સવાલ આવશે કે હાથની સર્જરીની અંદર પ્લાસ્ટિક સર્જનનું કયા પ્રમાણેનું કામ હોય છે? હેન્ડ એટલે કે હાથ એ એક ફંક્શનલ ઓર્ગન છે. ફંક્શનલ ઓર્ગન એટલે કે હાથ વગર તમે કોઈ પણ કામ સામાન્ય રીતે ન કરી શકો, બરાબર? એટલે એના માટે આપણે સારામાં સારું અથવા તો ઉત્તમ પરિણામ એ એક આપણો ગોલ હોય છે, આપણી અપેક્ષા હોય છે. પરંતુ જે ડોમેસ્ટિક ઇન્જરીઝ થતી હોય છે તેમાં હેન્ડ ઇન્જરી એટલે કે સિમ્પલ કાપો લાગી જવો અથવા તો આખી આંગળી છૂટી પડી જવી, વિચ્છેદિત થઈ જવી અથવા એમ્પ્યુટેશન થવું,
એ તમામ પ્રકારની સર્જરી એ હેન્ડ સર્જન અથવા પ્લાસ્ટિક સર્જન દ્વારા જો કરવામાં આવે તો તેનું સારામાં સારું પરિણામ આવી શકે છે. હેન્ડ સર્જરીમાં આ ઉપરાંત ઇન્જરી એટલે કે ઈજા ઉપરાંત તેના નાના નાના હાડકાના ફ્રેક્ચર, તેની ચેતાઓનું દબાણ અથવા ચેતાઓની કપાઈ જવાથી થતી સારવાર અથવા નાની મોટી ગાંઠો, હાથની અંદર આંગળીઓમાં થતી નાની મોટી ગાંઠો, આ તમામ વસ્તુઓની સારવાર એ પ્લાસ્ટિક સર્જન દ્વારા કરવામાં આવે છે. અને જો એ પ્રમાણે જ કરવામાં આવે તો તેનું ધાર્યું અને ઉત્તમ પરિણામ મળી શકે છે. જી, હવે સૌથી મહત્વનો અને સૌથી મોટો સવાલ અહીંયા આ ડૉક્ટર, કે જ્યારે પણ બજારમાં પણ જે પણ કોઈ વસ્તુ આપણને ગમતી હોય તો ગમે તો બધી જ છે, પણ સૌથી પહેલાં એવું મન થાય કે લઈ લઉં, પણ પછી તરત એવો સૌથી મોટો એવો વિકટ પ્રશ્ન આવી જાય કે આની કિંમત કેટલી હશે. એવી જ રીતે અહીંયા પ્લાસ્ટિક સર્જરીમાં પણ એવું છે કે લોકો એવું જ વિચારે છે કે આવા પ્રકારની જે સર્જરી હોય છે તેના વિશે શું કામ આપણે પૂછીએ, એ તો આપણા કામની નથી, બહુ જ મોંઘી હોય છે. આ એક અહીંયા સવાલ તમામ લોકોને, તમામ દર્શકો જે અત્યારે આપણને જોઈ રહ્યા છે તેમને પણ થતો હશે. તો શું હકીકતમાં પ્લાસ્ટિક સર્જરી એટલી બધી મોંઘી છે જે લોકો વિચારે છે? ખૂબ અગત્યનો સવાલ પૂછ્યો છે રેશમા આપે. સૌથી મોટી અને કોમનલી જોવા મળતી ગેરસમજ છે આ કે પ્લાસ્ટિક સર્જરી એ એનો એક હાવ છે, એના ભાવ અથવા તો એની મોંઘીદાટ હોવાનો એક એવો હાવ છે. પરંતુ મેડિકલ જે ફિલ્ડ અત્યારે ડેવલપ થઈ રહ્યું છે, જે પ્રમાણે ડૉક્ટરોની સંખ્યા વધી રહી છે, પ્લાસ્ટિક સર્જરી પણ એટલી કોમનલી થઈ રહી છે, એ જોતાં પ્લાસ્ટિક સર્જરી એ ખૂબ સસ્તી અને એફોર્ડેબલ છે. એટલે હું એ કહીશ કે એ એફોર્ડેબલ છે, હવે સામાન્ય માણસ સુધી પહોંચી ગઈ છે. એટલે એવો ભાવ અથવા તો એવો હાવ રાખવાની જરૂર નથી દર્શક મિત્રોએ ખાસ. હવે અહીંયા એક બીજી વાત કે ઘણી વખત આપણને જે જોવામાં આવે કે જે રૂઝાતા ન હોય, જે ઘણી વખત ગઠિયા ઘા હોય, તેની માટે પણ પ્લાસ્ટિક સર્જરી એ ઇમ્પોર્ટન્ટ છે. તેમાં પણ પ્લાસ્ટિક સર્જરી કઈ મદદ કરી શકે છે? એક લાંબો અને દૂર સુધી ચાલે એવો ડિસીઝ અથવા રોગ હોય દર્દીને, ત્યારે એ માનસિક રીતે ભાંગી પડેલો હોય છે. આવા સંજોગોમાં ખાસ કરીને ઘા હોય, અલ્સર હોય કે જે બહુ રૂઝાતા ના હોય, લાંબા સમયથી હોય, તેમાં દર્દી સાયકોલોજીકલી, ફિઝિકલી અને મેન્ટલી બધી રીતે પડી ભાગે છે. આવા સંજોગોમાં જો એનો એ જે પ્રોબ્લેમ છે એનો પ્રોપર એપ્રોચ કરવામાં આવે, એટલે કે એનું કારણ શોધવામાં આવે. સામાન્ય રીતે આવા પ્રકારના ઘા હોય એનું કારણ વાસ્ક્યુલર પ્રોબ્લેમ હોઈ શકે છે, મેલિગ્નન્સી એટલે કે કેન્સર પણ હોઈ શકે છે, અથવા તો એમાં રેડિયેશન થેરાપી લીધી હોય, કેન્સર પછીની રેડિયેશન થેરાપી લીધી હોય, તો આવા સંજોગોમાં પણ આવા ન રૂઝાતા ઘા એ હોઈ શકે છે. આવી કન્ડિશનમાં એ જે કંઈ કારણ હોય તેનું નિરાકરણ અથવા તેની સારવાર કરવી જોઈએ. તેમ છતાં એ ન મટે તો તેમાં પ્લાસ્ટિક સર્જરીથી ચામડી ફેરવવી અથવા ચામડીની કલમ કરવી, જેને અમે ફ્લેપ સર્જરી કહીએ છીએ, તેનો ઉપયોગ કરવો જોઈએ. તેની મદદ લઈ શકાય છે. એ રીતે પ્લાસ્ટિક સર્જન આ ફિલ્ડમાં પણ મદદરૂપ થઈ શકે છે. તે સાથે જ અહીંયા બીજી એક મહત્વની બાબત કે જો સપોઝ એવું આપણે ગણીએ કે જે પ્રકારે બોડીને શેપમાં આપણે લઈએ છીએ તે કારણોસર પ્લાસ્ટિક સર્જરી કરવામાં આવે છે, પછી બ્રેસ્ટ સર્જરી જેની અંદર પણ પ્લાસ્ટિક સર્જરી કરવામાં આવે છે, તો ડૉક્ટર અહીંયા સવાલ સૌથી મહત્વનો એ થાય છે કે આ તમામ બાબતોની અંદર કોમ્પ્લિકેશન કેટલા રહેલા છે? કારણ કે જો મને મન થાય છે મારે બ્યુટીફુલ દેખાવું છે, હું પ્લાસ્ટિક સર્જરી કરાવી લઉં છું, ત્યારબાદ મારે શું કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી રહે છે? શું મારી લાઈફ નોર્મલ લોકો જેવી એકદમ બિંદાસવાળી કે એવી નથી રહેતી કે મારે એટલું બધું ધ્યાન રાખવાની જરૂરત પડતી હોય છે? ખૂબ અગત્યનો સવાલ છે તમારો. એક હાવ રહેલો હોય છે કે કોસ્મેટિક સર્જરી અથવા સર્જરી, કોઈ પણ સર્જરીનું નામ આવે એટલે ભય એ સમાજમાં ખૂબ જ પ્રવર્તે છે કે સર્જરી કરતા પહેલા માણસ મેન્ટલી અને ઇકોનોમિકલી બંને રીતે વિચારતો હોય છે. આ સંજોગોમાં કદાચ ઇકોનોમિકલી કોમ્પ્રોમાઇઝ કરે, પણ મેન્ટલી અથવા તો જે એને ભય છે, સલામતી છે, એ પ્રશ્ન ખૂબ અગત્યનો હોય છે. મેડિકલ ફિલ્ડના જે વિકાસ થયો છે, જે મોડર્નાઇઝેશન થયું છે, એમાં જોતા ખાસ કરીને એનેસ્થેશિયા એ બહુ મોટું રિસ્ક હોય છે. અને એનેસ્થેશિયાની મેડિસિન્સ અને એનેસ્થેટિક્સ બહુ જ કમ્પિટન્ટ હોવાથી, એટલે કે બહુ જ કાર્યક્ષમ હોવાથી હવે એ ભય દૂર થયો છે. અને સર્જરીઝ ખાસ કરીને કોસ્મેટિક સર્જરીઝ એ બહુ સેફ સર્જરી, સલામત સર્જરી હોય છે અને ડે બાય ડે એની સંખ્યાઓ વધતી જાય છે. એટલે ખાસ કરીને આ પ્રકારની સર્જરીમાં કોઈ આડઅસરો અથવા લાંબી કોઈ બીમારી થાય એ પ્રકારનો ભય રહેતો નથી. એટલે દર્શક મિત્રોએ આ વસ્તુથી ખાસ માહિતગાર રહેવાની જરૂર છે કે સર્જરી એનો હાવ અથવા તો એનો ભય રાખવાની બિલકુલ જરૂર નથી. જી, તે સાથે જ એક બીજો અહીંયા પ્રશ્ન ડિસ્કસ કરવાનું મન થાય છે ડૉક્ટર હિતેશ, કે
જે પ્રકારે શ્રીદેવી વાળો જે કેસ આપણે જોયો કે શ્રીદેવીએ આટલી બધી પ્લાસ્ટિક સર્જરી જે સર્જરી કરાવી હતી તે કારણોસર એમનું મૃત્યુનું એમાંથી એક કારણ આપણે માની શકીએ, વન ઓફ ધેમ એવું આપણે માની શકીએ છીએ. જે પ્રકારે લોકોની અંદર એક અલગ જ મેસેજ પાસ ઓન થયો અને ત્યારે ઘણી બધી પ્લાસ્ટિક સર્જરી ઉપર ડિસ્કશન પણ આપે પણ જોઈ હશે, અમે પણ કર્યું છે. એટલે અહીંયા એક બીજો મહત્વનો સવાલ કે શું એ પણ કારણ હોઈ શકે ખરું કે કોઈ પણ વ્યક્તિની લાઈફમાં પ્લાસ્ટિક સર્જરી શું એટલો મોટો નેગેટિવ રોલ ભજવી શકે છે ખરું? નકારાત્મક માનસિક વલણ એ વસ્તુ પર હું વધારે સ્ટ્રેસ આપીશ. જ્યારે સેલિબ્રિટી અથવા તો આ પ્રકારની પર્સનાલિટી એટલે વ્યક્તિત્વ જ્યારે હોય ત્યારે માણસ પોતાના લુક પર પણ એટલો કોન્શિયસ હોય છે. રાઈટ. આ સંજોગોમાં શ્રીદેવીનું તમે એક્ઝામ્પલ જે આપ્યું એમાં એની માનસિક સ્થિતિ પણ એટલી જ જવાબદાર છે. માનસિક સ્થિતિમાંથી બહાર આવવા માટે આ પ્રકારનું વ્યક્તિત્વ ધરાવતા વ્યક્તિઓ વારે સર્જરીનો સહારો લેતા હોય છે, જે યોગ્ય નથી. સર્જરી એ ખૂબ એબનોર્મલ અથવા તો ખરાબ દેખાતી ડિફોર્મિટીઝ હોય એને કરેક્ટ કરવા માટેની વસ્તુ છે. એને અમે કોસ્મેટિક સર્જરીમાં કોઈ પણ વસ્તુ સુંદર હોય તો એને અતિ સુંદર અથવા સારી વધુ સુંદર બનાવવાનો પ્રયત્ન કરી શકીએ છીએ, પણ પરફેક્શન સુધી પહોંચવાની જે ઘેલછા હોય છે વ્યક્તિઓમાં તે એમને નુકસાન કરી જાય છે. એટલે આ પ્રકારની મેન્ટાલિટી રાખવી એ યોગ્ય નથી અને એ પ્રકારની મેન્ટાલિટીનું માર્ગદર્શન કોઈ આપતું હોય તો તેનાથી દૂર રહેવાની અથવા ચેતવાની એક સલાહ આપવામાં આવે છે. જી, હવે અહીંયા એક બીજી વાત કે આ જે પ્રકારે કોઈ પણ એવી સર્જરી કરાવીએ, નો ડાઉટ આપે પણ કહ્યું અને એક વાત એવી સાચી પણ છે કે કોઈ પણ નાની અમથી સર્જરી હોય, જ્યારે પણ ફક્ત આપણે કોઈના મોઢેથી બી સર્જરીનું નામ સાંભળીએ એટલે આપણને ખુદને ટેન્શન થાય કે શું થયું હશે બિચારા કે બિચારી જોડે કે એને સર્જરી કરાવવી પડતી હશે. જ્યારે પ્લાસ્ટિક સર્જરી એક સર્જરી હોવા છતાં બી ડૉક્ટર હું અહીંયા એવું કહીશ કે એક પોઝિટિવ મેસેજ લઈને આવે છે કે જ્યારે પ્લાસ્ટિક સર્જરીની વાત આવે ત્યારે લોકો હવે એટલું જલ્દીથી એવું નથી વિચારતા કે આ કોઈ નેગેટિવ સર્જરી હશે, હવે પોઝિટિવ સર્જરી છે. હવે આ જ્યારે સર્જરી કરાવવાની હોય છે ત્યારે ખાસ કરીને સપોઝ આપણે આજે લઈ લઈએ કે કોઈ એવું બોડીને શેપમાં કરવાની કોઈ સર્જરી કરી છે તો એ વ્યક્તિને સર્જરી માટે કેટલો સમય આપવો પડે છે અને એ સમય દરમિયાન અને એ સમય બાદ કઈ બાબતોનું ખાસ કરીને ધ્યાન રાખવું જોઈએ? કોસ્મેટિક સર્જરી અથવા પ્રોસિજર્સ જો જોવામાં આવે તો મોટાભાગની પ્રોસિજર્સ એ ઓફિસ પ્રોસિજર્સ હોય છે. ઓફિસ પ્રોસિજર્સ એટલે ડે કેર ટાઈપની પ્રોસિજર જેમાં માણસ સવારે આવે અને લગભગ સાંજ સુધીમાં તેની પ્રોસિજર પતી જતી હોય છે અથવા એને સ્ટે વધારે નથી કરવો પડતો હોસ્પિટલમાં. બરાબર, એટલે એ હોસ્પિટલના સ્ટેનો જે એક ભય હોય છે તે પણ દૂર રહે છે. 1 કે 2 દિવસ એ મોટાભાગની સર્જરીઓમાં અમે રાખતા હોઈએ છીએ. આ સિવાય પોસ્ટ ઓપરેટિવ એટલે કે ઓપરેશન કર્યા પછીનું જે એનો રિકવરીનો જે સમય હોય છે તે પણ સામાન્ય રીતે અન્ય સર્જરી એટલે કે રોગિષ્ટ દર્દીમાં જે કરવામાં આવતી સર્જરી કરતાં વધુ સારો હોય છે અને ઝડપથી રિકવરી આવતી હોય છે. તેથી પ્લાસ્ટિક સર્જરી અથવા તો કોસ્મેટિક સર્જરી ખાસ કરીને આપણે ફોકસ કરીએ તો એમાં ટ્રીટમેન્ટ પણ ઝડપથી થાય છે અને એની રિકવરી પણ ફાસ્ટ હોય છે. તો અને ત્યારબાદ ખાસ કરીને કઈ બાબતનું ધ્યાન રાખવું જરૂરી હોય છે? એમાં કોઈ કોમ્પ્લિકેશન ક્રિએટ ના થાય એ માટે આપ શું સૂચન આપો છો? ખાસ કરીને જે તે સર્જરી સપોઝ આપણે કોઈ પણ બોડી કન્ટુરિંગ પ્રોસિજર્સ લઈએ તો એમાં બોડી કન્ટુરિંગ એટલે બોડીને શેપ કરવાની પ્રોસિજર કે જેમાં લોકલાઇઝ ફેટ બોડીમાં કોઈ પણ જગ્યાએ ફેટ જમા થયેલું હોય તો એને ઓગાળવાની પ્રોસિજર. તો આ પ્રોસિજરમાં પ્રોસિજર થયા પછી ડૉક્ટર અથવા તો પ્લાસ્ટિક સર્જન કોસ્મેટિક સર્જન જે કોઈ સલાહ આપે તેને ફોલો કરવી જોઈએ. કોઈ પણ પ્રોસિજર અથવા સર્જરી થયા પછી ડૉક્ટરની જે સલાહ છે તેને સંપૂર્ણપણે ફોલો કરવી એ ખૂબ અગત્યની વસ્તુ છે. જે તે પ્રોસિજર માટે તે સલાહને ફોલો કરવી, તે સલાહનું માન રાખવું તે ખૂબ જરૂરી છે. તે પ્રમાણે કરવામાં આવે તો દર્દીને અથવા વ્યક્તિને સારું અને ધાર્યું પરિણામ મળે છે. જી, તો ડૉક્ટર રિતેશ, અહીંયા ગ્લોબલ હોસ્પિટલની અંદર પ્લાસ્ટિક સર્જરી જે ડિપાર્ટમેન્ટ છે એમાં કેવા પ્રકારની ફેસિલિટીઝ છે ટૂંકમાં? ગ્લોબલ હોસ્પિટલ એનો સેટઅપ જો ડિસ્કસ કરવામાં આવે તો એ ખૂબ સારો સેટઅપ છે. પ્લાસ્ટિક સર્જરી અમે જે રૂટીનલી કરીએ છીએ તેમાં કોમ્પ્લેક્સ ટ્રોમા એટલે કે
એક્સિડન્ટવાળી જે ઇન્જરીઝ હોય ઓકે. તે અમે વધુ પ્રકારે કરતા હોઈએ છીએ. આ ઉપરાંત બર્ન્સના કેસીસ પણ થાય છે ત્યાં. કોસ્મેટિક અને પ્લાસ્ટિક સર્જરીમાં બીજું હેર ટ્રાન્સપ્લાન્ટ પણ અમે કરીએ છીએ. ઓકે. એટલે સેટઅપ અને સુવિધાઓની રીતે જોવામાં જઈએ તો એ એટ પાર એટલે કે ખૂબ જ સારો ગણી શકાય. જી. તો દર્શક મિત્રો, જે પ્રકારે પ્લાસ્ટિક સર્જરીની અંદર કોસ્મેટિક સર્જરી, હેર ટ્રાન્સપ્લાન્ટ, બર્ન્સના જે કેસીસ છે કે કોઈ પણ એવા પ્રકારના આપને જો કોઈ એવા મૂંઝવી રહ્યા છે, આપ પણ કરાવવા ઈચ્છતા હો તો જલ્દીથી ત્વરિતપણે આપ ગ્લોબલ હોસ્પિટલની મુલાકાત લઈ શકો છો. ત્યાં જઈને ડૉક્ટર રિતેશ પટેલને આપ મળી શકો છો અને તેમની સાથે વાત કરીને જે પણ આપની મૂંઝવતા પ્રશ્નો છે તેનો ઉકેલ મેળવી શકો છો. આ તમામ પ્રકારની ચર્ચામાં મારી સાથે ડૉક્ટર રિતેશ પટેલ જોડાયા હતા. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ.